મિત્રો, શું તમે પણ તમારા દુશ્મનને કશું બોલ્યા વગર શાંતિથી બરબાદ કરવો માંગો છો? તો આ વાત ખાસ તમારા માટે છે. આજે આપણે એવા 8 રસ્તા જાણવાના છીએ જેમાં શબ્દો નહીં પણ ખામોશી દુશ્મનની જડ હલાવી નાખે છે. આ 8 રસ્તા એક સરખા જરૂરી છે. જો તમે તેમાંથી એક પણ ચૂકી જશો તો દુશ્મન બરબાદ નહીં થાય પણ નુકસાન તમારું જ થશે. એટલા માટે આ વાતને અંત સુધી સાંભળજો. વચ્ચે છોડવાની ભૂલ કરશો નહીં. ચાલો હવે શરૂ કરીએ આ ખામોશ વિનાશનો ખેલ. પહેલો રસ્તો. તમારી ખામોશીને શક્તિ બનાવો, નબળાઈ નહીં. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાની વાણી પર નિયંત્રણ મેળવી લે છે તે યુદ્ધ કર્યા વગર પણ શત્રુ પર વિજય મેળવી શકે છે. ઘણી વખત ચૂપ રહેવું સૌથી તીખું અને ઘાતક હથિયાર બની જાય છે. જ્યારે તમે તમારા દુશ્મનની વાતનો જવાબ આપતા નથી ત્યારે તમે તેના આખા ખેલને નિષ્ફળ બનાવી દો છો. કારણ કે તેને આશા હોય છે કે તમે પ્રતિક્રિયા આપશો, વાદ કરશો, ગુસ્સો દેખાડશો. પણ જ્યારે તમે સંપૂર્ણ શાંત રહો છો ત્યારે તે અંદરથી તૂટી જવા લાગે છે. તમારી ખામોશી એક એવો અરીસો બની જાય છે જ્યાં તેને પોતાનો ખોટો સ્વભાવ, પોતાનો ગુસ્સો, પોતાનો છલ સ્પષ્ટ દેખાવા લાગે છે. તેને લાગે છે કે તેની ચાલાકીની કોઈ અસર જ નથી પડી રહી અને આ વિચાર તેને અંદરથી ખાઈ જાય છે. તે વારંવાર તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, પણ જ્યારે દરેક વખતે તમે શાંતિ અને સ્મિતથી જવાબ આપશો ત્યારે તે બેચેન થવા લાગશે. આ બેચેની તેની બરબાદીની શરૂઆત બને છે. ખામોશી ત્યારે વધુ અસરકારક બને છે જ્યારે તમે કાર્યમાં દેખાવા લાગો છો. કશું બોલ્યા વગર તમે પોતાને વધુ સારા બનાવતા જાઓ. તમારા જીવનમાં આગળ વધો, તમારા કામને વધુ તેજ આપો. જ્યારે તમારી સફળતા તેની નિષ્ફળતાનું અરીસો બની જાય ત્યારે તે પોતાને ગુમાવવા લાગે છે. લોકો જ્યારે તમારી પ્રશંસા કરવા લાગે અને તે માત્ર તમને નીચે બતાવવાના પ્રયત્નમાં જ રહે ત્યારે ધીમે ધીમે તેની પોતાની છબી તૂટી જાય છે. ખામોશ રહેવું એટલે તમારી ઊર્જા સાચી દિશામાં લગાવવી. તમે જવાબ આપવા માટે નહીં પણ આગળ વધવા માટે તેનો ઉપયોગ કરો છો. અને આ જ વાત તમારા દુશ્મનને સૌથી વધુ ચૂભે છે. તેને સમજાય છે કે તે શું પણ કરે તમારા પર તેનો કોઈ અસર નથી. આ ભાવનાત્મક હાર તેને માનસિક રીતે તોડી નાખે છે. એટલે જ્યારે કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે ત્યારે સ્મિત કરો અને શાંત રહો. યાદ રાખો, ખામોશ વિનાશ સૌથી વધુ અસરકારક હોય છે. બીજો રસ્તો. ચાણક્ય નીતિ કહે છે, જે વ્યક્તિ પોતાની સિદ્ધિઓનો ઢોલ નથી પીટતો એ જ સાચો વિજેતા હોય છે. દુશ્મનને શાંતિથી બરબાદ કરવાનો સૌથી અસરકારક રસ્તો છે તમારી સફળતાથી તેને અંદરથી સળગાવવો. પણ આ સળગણ દેખાવ કે અહંકારથી નહીં પણ એટલી ખામોશીથી હોવી જોઈએ કે તેની આત્મા સુધી દાઝી જાય. જોઈને વિચારો, જો તમારો દુશ્મન તમને નિષ્ફળ જોવો માંગે, જો તે રોજ આશા રાખે કે તમે પડી જશો, તૂટી જશો, હારી જશો, તો તમારી દરેક નાની મોટી સફળતા તે માટે કરારો થપ્પડ બને છે. પણ આ થપ્પડ સૌથી વધુ ત્યારે વાગે છે જ્યારે તમે તમારી સફળતાનો શોર નથી મચાવતા. તમે બસ કામ કરતા રહો છો, ચૂપચાપ, બિનશોર. દરેક નવી સિદ્ધિ સાથે તે અંદરથી તૂટવા લાગે છે. તેને લાગે છે કે તેનો અપમાન થઈ રહ્યો છે, પણ તે કંઈ કરી પણ નથી શકતો. કારણ કે તમે ન તો તેનો નામ લો છો, ન તો કોઈ જવાબ આપો છો. તમે તો બસ આગળ વધતા જ જાઓ છો. આ ખામોશી તેને પાગલ બનાવી દે છે. તમારા કામનો પ્રભાવ તેના મનોબળને ધીમે ધીમે ખાઈ જાય છે. લોકો જ્યારે તમારી ચર્ચા કરે છે, તમારી પ્રશંસા કરે છે, ત્યારે તેનું અહંકાર ઘાયલ થઈ જાય છે. અને જ્યારે તમે છતાં પણ શાંત રહો છો ત્યારે તે પોતાને પ્રશ્ન પૂછવા લાગે છે, આ કેમ આગળ નીકળી ગયો? હું કેમ એ જ જગ્યાએ ઊભો છું? આ પ્રશ્નો તેને અંદરથી તોડી નાખે છે. બહારથી ભલે શાંત દેખાય પણ અંદરથી તે ઘૂંટાતો જાય છે. અને જે માણસ અંદરથી નબળો થઈ જાય તેની બરબાદી નિશ્ચિત હોય છે. એટલે ચૂપચાપ કામ કરો, પરિણામ પોતે બોલશે. ન દેખાવ કરવો, ન કોઈને સમજાવવું કે તમે શું હાંસિલ કર્યું. ફક્ત એટલું કરો કે તમારો દુશ્મન મજબૂર થઈ જાય તમને ધ્યાનમાં લેવા માટે. તે ઈચ્છે કે ન ઈચ્છે. યાદ રાખો, સાચી સફળતા એ જ છે જે પોતે બોલે. અને જ્યારે તમે ખામોશીથી જીતો છો ત્યારે તમારા દુશ્મનની હાર સૌથી વધુ દુઃખદાયક બને છે. આ ખામોશ જીત સૌથી ઊંડી ચોટ પહોંચાડે છે. ત્રીજો રસ્તો. ચાણક્ય કહે છે, શત્રુની સૌથી મોટી નબળાઈ એ જ હોય છે જેને તે પોતાની સૌથી મોટી શક્તિ માને છે.
હવે વિચાર કરો, જો તમને તમારા દુશ્મનની નબળાઈ જાણી જાય તો તમે યુદ્ધ વગર પણ તેને હરાવી શકો. પણ અહીં વાત છે ચાલાકીથી કામ લેવાની, સામે અથડાવાની નહીં. દરેક માણસમાં કોઈને કોઈ નબળાઈ હોય છે. કોઈ અહંકારમાં ડૂબેલો હોય છે, કોઈ ગુસ્સામાં અંધ હોય છે, કોઈ પોતાને બહુ ચાલાક માને છે તો કોઈ બીજાને મૂર્ખ માને છે. જ્યારે તમે આ નબળાઈઓ ઓળખી લો અને શાંત રહીને બિનશબ્દ તેનો ઉપયોગ કરો, ત્યારે દુશ્મનની હાર નિશ્ચિત થઈ જાય છે. માનો તમારો દુશ્મન ઘમંડી છે, તેને લાગે છે કે તે બધાથી વધુ જાણે છે. તમે દરેક વખતે તેની વાત માનતા રહો, માથું હલાવતા રહો, તો તે વધુ આત્મમગ્ન બનતો જશે અને એક દિવસ એ જ અહંકાર તેને એવા નિર્ણય લેવા મજબૂર કરશે જે તેની બરબાદીની મૂળ બનશે અને તમે માત્ર એક દર્શક બની રહેશો. એક શાંત દર્શક જે પહેલાથી જાણતો હતો કે આ ખેલ ક્યાં જઈને અટકશે. અથવા જો કોઈ વ્યક્તિ દરેક વાત પર ગુસ્સે થઈ જાય છે તો તમે શાંતિથી તેની ભાવનાઓ સાથે રમતા રહો. જ્યારે તે જોશે કે તમે કશું બોલ્યા વગર સ્મિત કરો છો, ત્યારે તે વધુ ભડકશે. દરેક વખતે તે પોતાની મર્યાદા તોડશે, પોતાની ઇજ્જત ગુમાવશે. તમે કશું નહીં કહો, પણ તમારી ખામોશી તેના ગુસ્સાને વધુ આગ આપશે. હકીકતમાં તમારી ચૂપ્પી જ તેની નબળાઈને શક્તિમાં ફેરવે છે, કારણ કે તમે જાણે જ તેને એ જ દિશામાં ધકેલો છો જ્યાં તેનો પતન છુપાયેલો છે. અને કારણ કે તમે ક્યારેય આરોપ નથી લગાવ્યો, ક્યારેય વાદ નથી કર્યો, એટલે તે તમારા વિરુદ્ધ કોઈ પુરાવો પણ ભેગો નથી કરી શકતો. યાદ રાખો, જ્યારે તમે દુશ્મનની નબળાઈથી ખેલો છો, ત્યારે યુદ્ધનું મેદાન તે જ જગ્યા પર હોય છે, પણ યોદ્ધા માત્ર તમે જ હોવ છો. આ યુદ્ધમાં શોર નહીં, રણનીતિ જીતે છે. એટલે જ્યારે તમે કોઈ શત્રુ સામે આવો, ત્યારે ચૂપચાપ તેનો અભ્યાસ કરો, તેની નબળાઈઓ સમજો અને ત્યાંથી જ તેનો ખેલ પૂરો કરો. આ જ છે સાચો ખામોશ વિનાશ. ચોથો રસ્તો. સૌથી મોટી સજા તેને અવગણવી. ચાણક્ય કહે છે, નિંદકને જવાબ આપવાથી વધારે ઘાતક તેને અવગણવું હોય છે. આ વાત ઊંડી છે અને તેનો પ્રભાવ દુશ્મનના અંતર સુધી પહોંચે છે. જે વ્યક્તિએ તમને નીચે બતાવવાની, તમને ઘા પહોંચાડવાની કે તમારા માનને ઠેસ પહોંચાડવાની યોજના બનાવી હોય, જ્યારે તમે તેને પૂર્ણ રીતે અવગણો છો, ત્યારે તે તેના માટે સૌથી મોટી સજા બની જાય છે. વિચાર કરો, કોઈ વ્યક્તિ રોજ તમારી વિરુદ્ધ કંઈક બોલે છે, તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરે છે, બીજાઓને ભડકાવે છે, પણ તમે માનો તેના અસ્તિત્વને જ નકારી દો છો. ન તો તેની વાતનો જવાબ આપો, ન તો તેને મહત્વ આપો, ન તો કોઈ પ્રતિક્રિયા. હવે તે બેચેન થવા લાગે છે, કારણ કે તેને તમારી પ્રતિક્રિયા જોઈએ હતી. ગુસ્સો, વાદ, સ્પષ્ટતા અથવા ઝઘડો. પણ તેને કશું મળ્યું નહીં. તમારી ખામોશી તેને અંદરથી ખાઈ જાય છે. તે દરરોજ પોતાને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ સામેથી કોઈ જવાબ નથી આવતો, ત્યારે તેને લાગે છે કે તે હારી ગયો. આ અવગણવું એક માનસિક યાતના જેવું બને છે, જે શોર કરતાં વધુ ઊંડી ચોટ કરે છે. કારણ કે માણસની સૌથી મોટી જરૂરિયાત છે મહત્વ. અને જ્યારે તમે કોઈને બતાવો કે તે તમારા માટે એટલો પણ મહત્વનો નથી કે તમે તેની નોંધ લો, ત્યારે તે અંદરથી હચમચી જાય છે. દુશ્મન માટે આથી મોટું અપમાન કંઈ નથી કે તેની બધી યોજનાઓ, બધી ચાલો, બધી મહેનત નકામી થઈ ગઈ. તમે તેને તમારા જીવનમાંથી એક બિનજરૂરી અધ્યાયની જેમ કાપી નાખ્યો. આ જ એક ક્ષણ હોય છે જ્યારે તેનો આત્મસન્માન પોતે જ તૂટવા લાગે છે. જ્યારે તેને લાગે છે કે તેની હાજરીનો કોઈ અસર નથી, ન તમારી સફળતા પર, ન તમારી ખુશી પર, ન તમારા નિર્ણય પર. ત્યારે તે માનસિક રીતે હાર માનવા લાગે છે. અને જે માણસ માનસિક રીતે હારી જાય, તેનું પતન નિશ્ચિત હોય છે. એટલે જો કોઈ દુશ્મન તમને નીચે બતાવવાનો પ્રયત્ન કરે, તો સૌથી કરારો જવાબ છે કોઈ જવાબ જ ન આપવો. યાદ રાખો, ક્યારેક સૌથી મોટી ચોટ એ હોય છે જે દેખાતી નથી. અને અવગણવું એ જ અદૃશ્ય ઘાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. છઠ્ઠો રસ્તો. તેની ચાલોથી પહેલાં જ એક પગલું આગળ રહો. ચાણક્ય નીતિ કહે છે, જે વ્યક્તિને શત્રુની યોજનાઓનો પહેલાથી જ અહેસાસ હોય, તેને હરાવનાર કોઈ નથી. દુશ્મનની સૌથી મોટી શક્તિ હોય છે અચાનક હુમલો. પણ જ્યારે તમે તેની ચાલો સમજવા લાગો છો,
જ્યારે તમે દરેક વખતે એક પગલું આગળ રહેવા લાગો છો ત્યારે તેની રણનીતિ નકામી થઈ જાય છે અને આ જ બને છે તેની બરબાદીનો સૌથી ખામોશ અને ઘાતક રસ્તો. હવે આ કેવી રીતે થશે? પહેલું પગલું, ધ્યાન આપવું. તમારે તમારા દુશ્મનની દરેક હરકત, દરેક શબ્દ, દરેક નિર્ણયને ઘેરાઈથી જોવો છે. તે કોના સાથે વાત કરે છે? શું ફેલાવે છે? ક્યાં તમારી છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે? આ બધું તમારે સપાટી નીચે જઈને સમજવું છે. કશું બોલ્યા વગર, કશું પૂછ્યા વગર, ફક્ત સમજતા રહો. બીજું પગલું, તમારી પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવું. જ્યારે તમને ખબર હોય કે દુશ્મન તમને ફસાવવા માંગે છે, ત્યારે તમને શાંત રહેવું છે. જ્યારે તે તમને ગુસ્સે કરાવવા માંગે, ત્યારે તમને સ્મિત કરવું છે. ત્રીજું પગલું, તમારી યોજનાઓને છુપાવી રાખવી. દુશ્મનની એક બીજી નબળાઈ હોય છે. તે સહન કરી શકતો નથી કે તેને ખબર ન હોય તમે શું કરવા જઈ રહ્યા છો. એટલે તેને અંદાજ પણ ન આવવા દો. ચૂપ રહીને, શાંત રહીને, પણ પૂરી શક્તિથી તમારા લક્ષ્યો તરફ આગળ વધતા રહો. તમારી ખામોશી તેની બેચેની બની જશે. જ્યારે તમે તેની દરેક ચાલ પહેલાં તૈયારી કરી લો છો, ત્યારે તેનો આખો પ્લાન પોતે જ નિષ્ફળ થઈ જાય છે. તે વિચારે છે કે આ વખતે તેણે તમને પકડી લીધા. પણ જ્યારે તેને કોઈ અસર દેખાતી નથી, ત્યારે તેને શંકા થાય છે કે તમે પહેલેથી બધું જાણતા હતા. આ ડર તેની હિંમત તોડી નાખે છે. ધીમે ધીમે તે પોતાની જ ચાલો પર શંકા કરવા લાગે છે. તે વિચારે છે, આ પર તો કંઈ અસર જ નથી થઈ. આ તો જવાબ પણ નથી આવતો. શું આ પહેલેથી તૈયાર હતો? આ પ્રશ્નો તેની વિચારશક્તિને સળગાવી નાખે છે. યાદ રાખો, જંગ મેદાનમાં નહીં, દિમાગમાં જીતાય છે. અને જો તમે દિમાગથી એક પગલું આગળ છો, તો તમે તલવાર ઊંચી કર્યા વગર પણ દુશ્મનને હરાવી શકો છો. યાદ રાખો, જ્યારે લોકો કંઈ મોટું કરતા હોય છે, ત્યારે આલોચના, અપમાન, ખોટી વાતો અને અફવાઓ સામાન્ય બની જાય છે. પણ સવાલ એ નથી કે લોકો શું બોલે છે. સવાલ એ છે કે તમે શું કરી રહ્યા છો. દુશ્મન જેટલું બોલે, જેટલું ઝેર ઉગલે, તમે ફક્ત એક કામ કરો, ઇતિહાસ બનાવો. ઇતિહાસ એ જ લોકો બનાવે છે જે શોર નથી મચાવતા, જે સ્પષ્ટતા નથી આપતા, જે દરેક ઘાનો જવાબ પોતાના કાર્યથી આપે છે. જ્યારે તમે તમારી દુનિયામાં શાંતિથી કંઈ એવું બનાવી રહ્યા છો જે આવનારી પેઢીઓ યાદ રાખશે, ત્યારે તમારા દુશ્મન ફક્ત બળબડતા રહી જાય છે. તમારું દરેક પગલું, દરેક સિદ્ધિ તેમને અંદરથી કાપે છે. લોકો જ્યારે તેમની વાતોને બદલે તમારા કામની વાત કરવા લાગે છે, ત્યારે તેમને સમજાય છે કે જેમના શબ્દોથી તેમણે તમને નીચે પાડવાનો પ્રયત્ન કર્યો, એ જ શબ્દોએ તેમને પોતે જ ખુલ્લા પાડી દીધા. એક સમય એવો આવે છે જ્યારે તેઓ પોતાના જ શબ્દોથી શરમાવા લાગે છે. કારણ કે જેને તેમણે નીચે પાડવાનો પ્રયત્ન કર્યો, તે આજે ઊંચાઈ પર છે. જેને તેમણે નબળો માન્યો, તે આજે ઉદાહરણ બની ગયો છે. અને જે ક્યારેય શાંત હતો, આજે એ જ નામ દરેક જગ્યાએ ગૂંજી રહ્યું છે. તેમને બોલવા દો. તમે ફક્ત તમારી વાર્તા લખો. તમારા સપનાઓની ઇમારત બાંધો. તમારા ઈરાદાઓને હકીકતમાં ફેરવો. જ્યારે તમારા કર્મ બોલવા લાગશે, ત્યારે તેમનો શોર પોતે જ શાંત થઈ જશે. ત્યારે તમને બોલવાની જરૂર જ નહીં પડે. તમારો ઇતિહાસ જ તમારો જવાબ બનશે. 8મો રસ્તો, દુશ્મનને નહીં, પોતાને જીતીને તેને હરાવો. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાના પર વિજય મેળવી લે છે, તે દુનિયાના કોઈ પણ શત્રુ સામે હારી શકતો નથી. આ રસ્તો સાંભળવામાં સરળ લાગે છે, પણ તેની શક્તિ દરેક રણનીતિથી ઉપર છે. કારણ કે જ્યારે તમે તમારા અંદરના ડર, ગુસ્સા, ઈર્ષા અને અસુરક્ષાને જીતી લો છો, ત્યારે દુનિયાનું કોઈ પણ દુશ્મન તમને તોડી શકતો નથી. દરેક માણસના જીવનમાં બહારના દુશ્મન કરતાં અંદરના દુશ્મન વધારે ખતરનાક હોય છે. ક્યારેય ધ્યાન આપ્યું છે? જ્યારે કોઈ તમને નીચે બતાવે છે, ત્યારે સાચી પીડા ત્યાંથી નથી આવતી, તે તો તમારી પોતાની પ્રતિક્રિયાથી આવે છે. તમારો ગુસ્સો, તમારું દુઃખ, તમારી અસુરક્ષા, આ બધું દુશ્મનના હથિયાર બની જાય છે. પણ વિચાર કરો, જો તમે આ ભાવનાઓ પર કાબૂ મેળવો,
જો તમે તમારા ગુસ્સાને શાંતિમાં ફેરવો, તમારી અસુરક્ષાને આત્મવિશ્વાસમાં ફેરવો અને તમારા ડરને સાહસમાં ફેરવો, તો દુશ્મનની કોઈ પણ ચાલ તમને સ્પર્શી શકશે નહીં. જ્યારે તમે પોતાને એટલા મજબૂત બનાવો કે કોઈ પણ શબ્દ, કોઈ પણ વર્તન તમારી શાંતિને ભંગ ન કરી શકે, ત્યારે તમે અજેય બની જાઓ છો. અને આ અજેયતા દુશ્મનને સૌથી વધારે ડરાવે છે, કારણ કે તેને સમજાય છે કે તમે બહારની શક્તિથી નહીં, પોતાની અંદરની શક્તિથી ચાલો છો. તમને કોઈ ઉશ્કેરી શકતો નથી, તમને કોઈ દિશા બદલી શકતો નથી, અને સૌથી મોટી વાત, તમને કોઈ હરાવી શકતો નથી. આ લડાઈ મેદાનમાં નથી થતી, આ લડાઈ અંદર થાય છે, જ્યાં દરરોજ સંઘર્ષ ચાલે છે. વિચારવું કે સહન કરવું, તૂટવું કે સંભાળવું, બિખરાઈ જવું કે નિખરવું. અને જ્યારે તમે દરરોજ આ સંઘર્ષમાં પોતાને જીતો છો, ત્યારે દુનિયાના બધા દુશ્મન પોતે જ હાર માની લે છે, કારણ કે તે તમને બદલવા માંગે છે, પણ તમે પહેલેથી જ પોતાને એટલા બદલી દીધા હોય છો કે હવે તમે તેમની પકડથી બહાર છો. આ જ છે સાચી ખામોશ જીત. સબસ્ક્રાઇબ કરો. આભાર.